નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તારીખ 11 ડિસેમ્બરના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ખેત મજૂરોને ન્યાય અપાવવા માટે કિસાન ન્યાય પંચાયતની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 8 વાગે યોજાયેલી આ સભાની અંદર આજુબાજુના વિસ્તારના લોકો અને ખેડૂતો તેમજ ખેત મજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભાના સહપ્રભારી મનીષભાઈ શેલડિયા, અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, વિજયપુરી તાલુકા પ્રભારી મનુભાઈ મોરી, કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ લાડુમોર તેમજ તાલુકા સહપ્રભારી હિતેશભાઈ ધોંગા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને અને ખેત મજૂરોને સરકારની અન્યાયી નીતિઓ તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે વિસ્તૃત રીતે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી। તેમજ આ સમગ્ર કાર્યક્રમની અંદર થોડી ગામના ખેત મજૂરો તેમજ આજુબાજુ સહિત ગામમાંથી સહિતના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોની અંદર ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। તેમજ સરકારની અન્યાયી નીતિ સામે ખેડૂતો અને ખેત મજૂરો તેમજ લોકોને સાથે રહી લોકલડત ચલાવવાની પણ માંગણી અને લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, રસુલ પરમાર, થોરડી।